રાજ્યમાં હમણાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂરી થઈ છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થયા પછી નવા સરપંચો ચૂંટાયા છે. નવા સરપંચોનું આજે સંમેલન મળ્યું હતું અને એ સંમેલનને મુખ્યમંત્રીએ સંબોધિત કર્યું હતું અને એ સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ ખૂબ સૂચક વાત કરી છે. સંમેલનમાં સરપંચોને ટકોર કરી છે કે ભાઈ ક્યાંય પણ પૈસાના મોહમાં ફસાતા નહીં, ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ સાથે અમે કામ કરી રહ્યા છીએ. ગુજરાત સરકારની નીતિ છે કે જો ભ્રષ્ટાચાર મામલે કોઈ પણ હાથમાં આવ્યું તો અમે છોડીશું નહીં અને અમે આવા મામલામાં કોઈને છોડ્યા પણ નથી, એટલે કોઈ આશા પણ ના રાખતા. પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ મળવા જેવું નથી. પછી તમને ખબર છે ને અત્યારે તો ઝીરો ટોલરન્સ, ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છે. કોઈને છોડ્યા નથી. હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના નથી. એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે, એ તમારે બધાએ ધ્યાન રાખવાનું. તમારે જે